આજે આપણે આવી ગયા છીએ મહુવા શહેરમાં અને મહુવા શહેરની અંદર ખાસ શું એવું ફેમસ A1 ફાસ્ટ ફૂડમાં આપણે આવી ગયા છીએ જે છેલ્લા 25 વર્ષથી ધંધો કરે છે અને લારી પરથી શરૂઆત કરી હતી. અત્યારે આવડી મોટી શોપ ચલાવે છે. 65 જેટલી આઈટમમાં ફાસ્ટ ફૂડ રાખે છે અને ખાસ વસ્તુ છે ખસ્તા કચોરી, તે પણ આપણે ટેસ્ટ કરવાની છે. એટલે તો આપણી ખાસ આઈટમ છે ખસ્તા કચોરી, જે બધા કરતાં પહેલાં ખાલી થવાવાળી વસ્તુ છે તે જે તમને 7 થી 7:30 વાગ્યા સુધીમાં મળે, પછી તો મળવું બહુ મુશ્કેલ છે. આપણો જે મસાલો જે છે એ બધું આપણું હોમમેડ છે. તૈયાર આઈટમ આપણે કોઈ પણ વાપરતા નથી. આપણા ચાઇનીઝ ફૂડમાં એક પણ વસ્તુમાં આજીનો મોટો એડ કરતા નથી. ફાસ્ટ ફૂડની આઈટમ કેટલા રૂપિયાથી ચાલુ થઈ જાય છે? આપણે 20 રૂપિયાથી શરૂઆત કરી હતી લારીમાંથી શરૂઆત કરીને દુકાને પહોંચાય છે. અહીંયા આવીએ 5 વર્ષ દાબેલી લેવા આવ્યો છું. દાબેલી કેટલી લઈ જાઓ છો? 10 દાબેલી લઈ જાઉં છું. હલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. ફરી પાછો આવી ગયો છું તમારા માટે એક જોરદાર વિડીયો લઈને. અને આજે આપણે આવી ગયા છીએ મહુવા શહેરમાં અને મહુવા શહેરની અંદર ખાસ શું એવું ફેમસ A1 ફાસ્ટ ફૂડમાં આપણે આવી ગયા છીએ જે છેલ્લા 25 વર્ષથી ધંધો કરે છે અને લારી પરથી શરૂઆત કરી હતી. અત્યારે આવડી મોટી શોપ ચલાવે છે. 65 જેટલી આઈટમમાં ફાસ્ટ ફૂડ રાખે છે અને ખાસ વસ્તુ છે ખસ્તા કચોરી, તે પણ આપણે ટેસ્ટ કરવાની છે. ચાલો જાણીએ, જોઈએ, શરૂ કરીએ. કેમ છો ભાઈ? મજામાં? આવો. કેટલી પ્રકારની વસ્તુ રાખીએ છીએ? 65. નામ છે ભાઈ આપનું? હબીબ. આપણે જે લારીનો ટાઈમ હોય છે એ શું હોય છે? આપણો ટાઈમ છે બપોરે 4 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે, રાતના 10:30 વાગ્યા સુધી. 10:30 સુધી હોય છે. આમ તો આપણે 65 જાતની વસ્તુ રાખીએ છીએ, તો બધા નામ તો પોસિબલ નથી, પણ શું શું રાખીએ છીએ તે કહી દેજો. જો પહેલી તો આપણી ખાસ આઈટમ છે ખસ્તા કચોરી, જે બધા કરતાં પહેલાં ખાલી થવાવાળી વસ્તુ છે તે જે તમને 7 થી 7:30 વાગ્યા સુધીમાં મળે, પછી તો મળવું બહુ મુશ્કેલ છે. એવી જ રીતના આપણા ચાઇનીઝ સમોસા. બીજી બાજુ તમે સમોસા તો ઘણી પ્રકારના ખાધા હશે, પણ જે આપણા ચાઇનીઝ સમોસા છે એ તમને ક્યાંય નહીં મળે. એવી જ રીતનું આપણું વડાપાઉં, કેમ કે આપણો જે મસાલો જે છે એ બધું આપણું હોમમેડ છે. તૈયાર આઈટમ આપણે કોઈ પણ વાપરતા નથી. આપણી બધો મસાલાથી ચટણી ટોટલ બધી વસ્તુ આપણા ઘરે બનાવવામાં આવે છે. જે વડાપાઉંનો તૈયાર મસાલો મળે છે, જે ઘાટી મસાલો, પણ આપણે આ ઘરે બનવામાં આવે. બસ આપણી દાબેલી, આપણી કોઈ પણ વસ્તુ તમે ખાશો, આપણા સ્પ્રિંગ રોલ તમે લઈ લો. આપણે જે બધા બનાવે છે ખાલી નૂડલ્સના બનાવે છે, આપણે એમાં નૂડલ્સ સાથે પ્લસ પનીર બી એડ થાય છે. એ જ રીતનું આપણું બર્ગર, આપણી બર્ગરની કટલેસ પણ ટિક્કી જે છે આ બી આપણે ઘરે જ બનીને આવે છે. આ બી આપણે કંઈ તૈયાર લાવતા નથી. પ્લસ આપણું પિઝા તમે ઘણી બાજુ ખાધા હશે અને બધા પિઝામાં તમને કે ભાઈ સ્વીટ કોર્ન પિઝા, ઓનિયન પિઝા, ટમેટો પિઝા, બરાબર છે, મેક્સિકન પિઝા. આપણે એક જ પિઝા વેજીટેબલ, અને એમાં તમને ટોટલ બધી વસ્તુ આઈટમ જોવા મળી જશે. ડોડાના દાણા, તમામ વેજીટેબલ, બ્લેક ઓલિવ છે, રેડ પેપરિકા, આપણે આ પિઝામાં હરેક આઈટમ એડ થઈ જાય છે. એ રીતનું આપણું ચાઇનીઝ ફૂડ છે. અત્યારે અજીનો મોટો જે છે એ બધાને ખબર છે, આપણે અજીનો મોટો વાપરતા નથી. આપણે આપણા ચાઇનીઝ ફૂડમાં એક પણ વસ્તુમાં અજીનો મોટો એડ કરતા નથી, અજીનો મોટો વાપરતા નથી. જ્યારે કોરોના વાયરસ આવ્યો ત્યારે અજીનો મોટોનું બહુ વાયલું હતું, જેના માટે ચેકિંગ પણ આવતા હતા. અને આ વસ્તુ જે છે આ ગવર્મેન્ટે બહાર પાડી છે, એરોમેટિક પાવડર. આ તમે જોઈ શકો છો, સરકાર માન્ય આપણે આ વસ્તુ વાપરીએ છીએ. તો ભાઈ આપણે ઘણી જગ્યાએ જતા હોઈએ છીએ, તો એક સ્ટોર ઉપર વધુમાં વધુ 2 થી 4 અથવા તો 10 આઈટમ મળતી હોય છે, પણ અહીંયા 65 જાતની ફાસ્ટ ફૂડની આઈટમ મળે છે. હું લગભગ વર્ષ દિવસથી ફૂડ બ્લોગ બનાવું છું, પણ પહેલું એવું સ્થળ જોયું છે જ્યાં બધી ઓલ ટોટલ આઈટમ મળી જાય છે. તમે ગમે એ વસ્તુ ખાશો, હરેક આઈટમનો ટેસ્ટ તમને અલગ ખાવા માટે મળશે. અને તમે બીજે ગમે ત્યારે જાઓ ત્યારે તમને એમ થશે કે નહીં, વસ્તુ મેં ખાધી હતી A1 ફાસ્ટ ફૂડની, એનો ટેસ્ટ આટલો અલગ અને યુનિક હતો. વિડીયો તમારો બની જાય એટલે તમે અમારી આઈટમ ટેસ્ટ કરો, ચાહે તમે અમારી દહીં પૂરી ખાઓ,
અમારી ખાસ્તા કચોરી ખાઓ, સ્પ્રિંગ રોલ ખાઓ, ચાઇનીઝ સમોસા ખાઓ, વડાપાઉં, દાબેલી, કોઈ પણ વસ્તુ તમે ટેસ્ટ કરીને જોવો. તમને ઘણી બાજુ ગયા હશો, પણ આજે તમે હમણાં નીકળશો ને તમે કહેશો કે નહીં, ટેસ્ટમાં બેસ્ટ A1 ફાસ્ટ ફૂડ. હું તમને સ્પ્રિંગ રોલ ખવડાવું. ફાસ્ટ ફૂડની આઈટમ કેટલા રૂપિયાથી ચાલુ થઈ જાય છે? 20 રૂપિયાથી. 20 રૂપિયાથી. દાબેલી, વડાપાઉં, ચાઇનીઝ સમોસા, પંજાબી સમોસા એના 20 રૂપિયા છે. ખાસ્તા કચોરી 25 રૂપિયા અને સ્પ્રિંગ રોલ 30 રૂપિયા. અત્યાર સુધી આપણે 15 રૂપિયા જ ભાવ હતો, પણ હમણાં જે બધું તમને ખ્યાલ જ હશે, ભાવ વધારો હરેક વસ્તુમાં થયો છે. એની હિસાબે હમણાં આપણે 20 રૂપિયા કર્યા, બાકી આપણો જે પ્રાઇસ છે એ 15 રૂપિયા જ હતો. કેમ છો આસિફભાઈ, મજામાં? આપણે A1 ફાસ્ટ ફૂડ છે તે કેટલા ટાઈમથી છે? 2000 થી આજે 25 વર્ષ હાલે છે. 25મું વર્ષ ચાલે છે. આપણે જે શરૂઆત કરી ત્યારથી જ તે દુકાન છે. શરૂઆત કરી હતી લારીમાંથી, શરૂઆત કરીને દુકાને પહોંચ્યા છે. અને તે લારી ચાલુ છે કે હજી? લારી જૂની જગ્યાએ શરૂ છે. પબ્લિકનો બહુ રિસ્પોન્સ આપણને સારો છે. નો પરફેક્ટ એડ્રેસ જણાવી દો. મહુવા કુબેરબાગ, HDFC બેંકની બાજુ. હવે આપણા માટે પણ કચોરી બનાવી દો. આ ખજૂરની ચટણી છે, ખજૂર આમલીની. આ લીલી, આ લસણ ને મરચાંની, આ દહીં, આ ચાટ મસાલો, સેવ, મગ, દાળ, કોથમરી, બીટ ને ગાજરનું, એની કમ્પ્લીટ. કેમ છો ભાઈ, મજામાં? મજા મજા. શું નામ છે ભાઈ? મહેંદી રજા. તો સાહેબ આપણે અહીંયા હું ફાસ્ટ ફૂડ કેટલા ટાઈમથી ખાવ છો? ઘણા વર્ષોથી. ઘણા વર્ષોથી ખાવ છો. અને તમે શું ખાવાનું પસંદ કરો? અહીંયા દાબેલી, વડાપાઉં, ચાઇનીઝ સમોસા, પછી પાણીપુરી છે, દહીંપુરી છે, બધી વસ્તુ બેસ્ટ જ આવે. એક નંબર વસ્તુ આવે છે બધી. અને અત્યારે શું લેવા આવી આપણે? અત્યારે હું દાબેલી લેવા આવ્યો છું. દાબેલી કેટલી લઈ જાવ છો? 10 દાબેલી લઈ જાઉં છું. 10 દાબેલી પાર્સલ લઈ જાવ છો. હા. ભાઈ આપણે શું લેવા આવી અહીંયા? આપણે અહીંયા ચાઇનીઝ સમોસા લેવા આવ્યા છીએ અત્યારે. કેટલા સમયથી? 15. અમે અગાઉ બચપનથી આવું છું. મારા આખા ફેમિલીને અહીંયા બહુ ફાવે છે, બહુ પસંદ આવે છે. થેન્ક યુ. આભાર. થેન્ક યુ. આ રેડી થાય છે આપણો સ્પ્રિંગ રોલ. બધી બાજુ તમે સ્પ્રિંગ રોલ તમને આમને આમ કોરા દેવામાં આવશે અને એની સાથે તમને ટમેટો સોસ. આપણે જે છે થોડુંક અલગ, આની પાછળની એક સ્ટોરી છે અલગ દેવાની. એ સ્ટોરીમાં એવું છે કે જેમ બધા પહેલાં દેતા એ જ રીતના આપણે આવી રીતે પહેલાં આમાં સોસ નાખ્યો, બરાબર છે, પ્લસ ગ્રીન ચટણી, પુદીનાની અને મરચાંની અને આ માયોનીઝ. આ રીતના આપણે અહીંયા કસ્ટમરને દેતા. પણ પછી એમાં એવું થયું કે ભાઈ આને હવે આપણે પાર્સલ કરીને દઈએ તો આની ઉપર જે આપણે પેપર મૂકીએ તો આ માયોનીઝને એમાં ચોંટી જાય. હવે એ વસ્તુ ન થાય એ માટે આપણે થઈને આની ઉપર સેવ એડ કરી દીધી. હવે આપણે આમાં સેવ એડ કરી દીધી એટલે આ માટે છે ને હવે આ જ રીતે તમે ઘરે બી ખોલો ને તો આ જ રીતે તમને જોવા મળે. આ તૈયાર છે સ્પ્રિંગ રોલ. આ છે આપણું ચાઇનીઝ સમોસું. આમાં પ્રોપર નૂડલ્સ અને વેજીટેબલ. સૌથી પહેલા એની જે ફેમસ વસ્તુ છે ખસ્તા કચોરી, તે આપણે ટેસ્ટ કરીશું. જો કે વસ્તુ આટલી બધી છે અને ખાવાનું પણ મન થઈ ગયું, પણ આપણે ટેસ્ટ જ કરવાનું છે કેમ કે બીજી જગ્યાએ પણ ફૂડ બ્લોગ શૂટ કરવાનો છે. તો આપણે સૌથી પહેલા ખસ્તા કચોરી ટેસ્ટ કરી લઈએ. કેમ લાગે છે? જોરદાર. દહીંનો ફ્લેવર છે, ખજૂર આમળીની ચટણીનો ફ્લેવર છે, એકદમ જોરદાર કોમ્બિનેશન છે. મસાલાથી ભરપૂર છે અને બધી વસ્તુનો પ્રોપર ટેસ્ટ આવે છે. જે ચટણી છે, દહીં છે, મસાલા છે અને કચોરીની અંદર જે દાળનું સ્ટફિંગ હોય છે. તો કેમ લાગી અશરફભાઈ તમને કચોરી?
કચોરી સિવાય આપણે ચાઇનીઝ સમોસા લીધા છે અને સ્પ્રિંગ રોલ લીધો છે. તે પણ આપણે ટેસ્ટ કરીએ અને પછી તમને જણાવીએ કે આપણને સૌથી વધુ શું મજા આવી એમ. જાકીરભાઈ તમને શું કહું, સૌથી પહેલાં જે ફેમસ હોય ને એ વસ્તુ ખાઈ લેવી, પછી બીજું કંઈ ભાવે નહીં. મને એવું લાગે છે આપણે પહેલાં રોલ ખાવાની જરૂર હતી, છેલ્લે ખાવાની જરૂર હતી. બીજી વસ્તુ ટેસ્ટ કરીએ અને જોઈએ કેમ લાગે છે એનો ટેસ્ટ. સ્પ્રિંગ રોલ તમે જોઈ શકો છો આ રીતે કંઈક આપવામાં આવે છે. ઘણી જગ્યાએ આપણે સ્પ્રિંગ રોલ ખાતા હોઈએ છીએ, સ્પ્રિંગ રોલ આપવામાં આવે છે અને અલગથી ચટણી આપવામાં આવે છે, પણ અહીંયા જે છે ઉપર સોસ, માયોનીઝ અને સેવ નાખીને આપવામાં આવે છે તૈયાર કરીને અને કટિંગ કરીને આપવામાં આવે છે. તો અશરફભાઈ તમે કહેતા હતા કે ભાઈ જે મેન આઈટમ ટેસ્ટ કરી લઈએ પછી બીજું ન ભાવે, તો આપણે તો સ્પ્રિંગ રોલ પણ ખાધો, કેમ લાગ્યો તમને? મજા આવી હો ખાવાની. અને વાત કરીએ આપણે અહીંના ફાસ્ટ ફૂડની, તો ફાસ્ટ ફૂડ લવર હોય તેને અહીંયા ધક્કો ફેલ નહીં જાય, કેમ કે એકથી એક વસ્તુ મળે છે અને આપણે જે બે વસ્તુ ટેસ્ટ કરી એનો ટેસ્ટ ખૂબ જ સારો હતો, એટલે આપણે આશા કરી શકીએ કે બધી વસ્તુ અહીંયા સારી જ મળે છે, બેસ્ટ વસ્તુ મળે છે એકદમ. હવે ટેસ્ટ કરીએ આપણે ચાઇનીઝ સમોસા ચટણી છે પણ અને સમોસાનું સ્ટફિંગ. આની અંદર ચટણી ન હોય તો પણ સમોસા ખાઈ શકીએ એ રીતનું છે. અને A1 ફાસ્ટ ફૂડની અંદર કોણ કોણ આવી ગયેલા છો કમેન્ટ જરૂરથી કરજો. તો તમે મહુવાની અંદર આવો તો અહીંયા જરૂરથી વિઝિટ કરજો અને આવી ગયેલા હોય તો કમેન્ટ કરજો કે અહીંનું ફૂડ તમને કેવું લાગે છે, શું ખાવાનું પસંદ કરો છો. તો વિડીયોને અહીંથી વિરામ આપીએ, મળીશું પાછા એક નવા વિડીયો સાથે.